સુરતના ભિન્ન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની ફીમાં આશ્ચર્યજનક 300%નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે કુલ 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિયા રામ જય રામ વીસી કો સદબુદ્ધિ દે ભગવાન ધૂન સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. બાયોસાયન્સ વિભાગમાં ચોથા સેમેસ્ટરની અગાઉની ફી ₹1065 હતી. તેમાં 300% જેટલો વધારો કરીને હવે ₹4040 કરી દેવામાં આવી છે. એબીવીપી અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે અને તાત્કાલિક જૂનું ફી માળખું પુનઃ સ્થાપિત કરવા માંગણી કરી છે. જેમાં વિદ્યાર્થીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે જેવા સૂત્રો સાથે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે એકત્ર થયા અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ વહીવટને આ ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. એબીવીપીના સભ્ય શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે આ અચાનક ફી વધારાથી આદિવાસી તેમજ અન્ય શાળાકીય આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થાય છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર આ કઠોર નિર્ણયોનું નાણાકીય ભારણ મૂકવું અયોગ્ય છે. એબીવીપીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વહીવટ સામે આંદોલન કર્યું છે અને ફી વધારામાં ઘટાડો કરીને અગાઉનું માળખું ફરીથી લાગુ કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો છે. કાર્યાત્મક નિર્ણય વિરુદ્ધ અમે લડતા રહીશું. એબીવીપી યુનિવર્સિટી અધ્યક્ષ શુભમ રાજપૂતના મતે વિદ્યાર્થીઓને સસ્તી અને સુલભ શિક્ષણ મળી રહેવું જરૂરી છે. આ યુનિવર્સિટી ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે છે અને તેઓ અફોર્ડ ન કરી શકે તેવી ફી કોઈ જાણ કર્યા વિના વધારી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.